हेलो फ्रेंड्स, फरी આપણે મળી રહ્યા છે નવા લેક્ચરમાં સીમાંત ભણતર પદ્ધતિ। આ અગાઉ પણ આપણે લેક્ચર જોયા। હવે એક ઉદાહરણ આપણે નવું જોઈએ, જેમાં ઉદાહરણ તમારી બુકમાં છે, ઉદાહરણ નંબર 11। ઉદાહરણ નંબર 11 માં આપેલી વિગતો આપણે જોઈ લઈએ તો ઉદાહરણ નંબર 11 માં જે વિગતો આપી છે એમાં વેચાણ જે છે 1 લાખ એકમ, જેની कुल रकम वेचाणनी रकम पण કેટલી છે 1 લાખ એકમ। 1 લાખ એકમ 1 लाख રૂપિયા, એટલે 1 રૂપિયાનો એકમ ખર્ચ। ચલિત ખર્ચ 40000, સ્થાયી ખર્ચ 50000। ઉપરોક્ત વિગતને આધારે તમારે ત્રણ માહિતી જવાબો શોધવાના છે। નફા જથ્થાનો ગુણોત્તર, બીઈપી અને સલામતી ગાળો। આ ત્રણ જવાબો શોધ્યા અને પછી નીચેના સંજોગોમાં શોધો, એટલે કે આ અલગ અલગ ફેરફાર સાથે એટલે દરેક વખતે તમારે આ ફેરફાર કરી અને ત્રણ જવાબ શોધવાના, બરાબર। તો પહેલા તો જે કરંટ પોઝિશન છે એમાં શોધી લઈએ, જે હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તો સૌથી પહેલા તમને ટેબલ બનાવતા શીખવાડ્યું કે તમારે બનાવતા શીખવાનું વેચાણ, બરાબર। તો વેચાણ અહીંયા આપણે કઈ રીતે શીખ્યા હતા, એકમ, એકમ દીઠ અને કુલ, બરાબર। तो અહીંયા આપણે વેચાણ એકમ તમને આપેલા છે 1 લાખ અને કુલ રકમ આપેલી છે 1 લાખ। આ તમને શીખવાડ્યું કે આ બેનો ગુણાકાર એટલે આ જવાબ મળે। તો એનો મતલબ એ થાય કે 1 લાખ ભાગ્યા 1 લાખ કરો, 1 લાખ ભાગ્યા 1 લાખ ડિવાઇડ બાય 1 લાખ, એટલે કે આન્સર આવશે 1। કેટલો આવશે 1 માઈનસ ચલિત खर्च। तो चलित खर्च जे અહીંયા કેટલો આપેલો છે, કુલ આપી દીધો સીધો 40000। તો અહીંયા આપણે એકમ તો બદલાવાના છે એટલે એકમ એના એ આવશે 1 લાખ, એકમમાં કોઈ ચેન્જીસ આવશે નહીં। તો 40000 ભાગ્યા 1 લાખ કરશો એટલે કેટલા આવશે 0.4, 40 પૈસા। હવે અહીંયા આપણે માઈનસ થશે, એકમમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે અહીંયા કેટલા આવશે 60000 તમારો ફાળો આવશે। 0.6 તમારો ફાળો આવશે। એકમ 1 લાખના 1 લાખ જ રહેવાના છે, એટલે તમે આમ પણ કરી શકો 1 લાખ ગુણ્યા 0.6 એટલે 60000 મળી જશે। આ તમારો ફાળો મળી ગયો, બરાબર। આમાંથી માઈનસ સ્થિર ખર્ચ થાય, સ્થિર ખર્ચ અહીંયા આગળ તમને આપેલા છે 50000, તમે સીધા માઈનસ કરો, બીજે ક્યાંય કરવાની જરૂર નથી, આમ કામ એટલે પૂરું કરી દેવાનું। તો કેટલા આવશે 10000 તમારો નફો આવશે। हालनी परिस्थिति नफो કેટલો છે 10000। હવે ત્રણ વસ્તુ શોધવાની છે, એમાં પહેલી આપણે જોઈએ પીવી ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર, પીવી ગુણોત્તર, બરાબર, પ્રોફિટ વોલ્યુમ રેશિયો। તો પીવી ગુણોત્તરનું સૂત્ર તમને ખબર છે, શું આવશે C - S * 100। તમે આ પણ લઈ શકો, એકમ દીઠ પણ લઈ શકો અને કુલનો ઉપયોગ કરીને પણ શોધી શકો, જે લેવું હોય તમે, બંનેમાં જવાબ મળશે તમને। આપણે એકમ દીઠ લઈએ તો 0.6 ડિવાઇડ બાય કેટલા આવશે 1 * 100, કેટલા પરસેન્ટ આવશે પીવી ગુણોત્તર જે છે 60% આવશે। કેટલા પરસેન્ટ 60%। આનો પીવી ગુણોત્તર કેટલો મળે છે તમને 60%। હવે બીજો ઓપ્શન તમને બીજું તમારે શોધવાનું છે બીઈપી। તો બીઈપી શું આવશે તો કે ભાઈ F/, હવે પીવી ગુણોત્તર છે એનો ઉપયોગ કરી લઈએ ને સીધી રકમમાં, પણ એકમ દીઠ શોધવું હોય તો અલગ વાત છે। તો આપણે ચલો એકમ દીઠ વાળી ટ્રાય કરી લઈએ, C * S। તો કેટલા આવશે F એટલે સ્થિર ખર્ચ આપણી પાસે છે આનો 50000, કેટલો છે 50000, બરાબર, ડિવાઇડ બાય C એટલે આપણે 0.6 ઇન્ટુ આવશે 1। 50000 પહેલા ભાગાકાર કરી દઈએ, 50000 ભાગ્યા 0.6 એટલે કેટલા આવશે 83333 એકમ આવશે ઇન્ટુ 1 એટલે આન્સર કેટલો આવશે 83333 રૂપિયામાં પણ બીઈપી આપણને મળશે। બીઈપી ના બંને આન્સર મળી જશે, એકમ અને રૂપિયામાં, બરાબર। ત્રીજું તમારે શોધવાનું છે સલામતી ગાળો। સલામતી ગાળો એટલે શું આવશે, સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઈનસ બીઈપી વેચાણ। તો ખરેખર વેચાણ અહીંયા કેટલું લેવાનું થશે, હાલની પરિસ્થિતિએ ખરેખર વેચાણ કેટલું છે 1 લાખ, કેટલું છે 1 લાખ। તો 1 લાખ
માઈનસ બીઈપી વેચાણ કેટલું તમને મળ્યું? બીઈપી વેચાણ 83333 બરાબર 83333 એટલે આનો આન્સર કેટલો આવશે? 16667. આમાંથી આ માઈનસ કરો એટલે 16667 બરાબર આન્સર મળી ગયો. ઓકે, હવે તમારો પહેલો ઓપ્શન જે છે એમાં શું કર્યું છે? તો પહેલા ઓપ્શનમાં કહ્યું છે આમાં વેચાણ એકમોમાં 20% વધારો. અહીંયા આગળ આપણે કરીને લખીએ. આમાં એ કહ્યું છે કે વેચાણ એકમમાં 20% વધારો. એકમમાં 20% વધારો કરવાનું કહ્યું છે. તો તમારી પાસે અત્યારે વેચાણ એકમો કેટલા છે? 1 લાખ છે. વેચાણ એકમ કેટલા છે? વેચાણ એકમ 1 લાખ છે. આ 1 લાખમાં પ્લસ વધારો કેટલો કર્યો? 20%. 20% વધારો થશે એટલે કેટલા? 20000 એકમ વધી જશે એટલે તમારા નવા એકમ 1 લાખ ને 20000 આવશે. બરાબર, નવા એકમ 1 લાખ ને 20000 આવશે. હવે આ નવા એકમ 1 લાખ ને 20000 આવ્યા છે. આ તો આપણે કુલ રકમનો ઉપયોગ કરતા નથી. બરાબર, ખાલી એક વેચાણમાં જરૂર પડશે કે ભાઈ વેચાણ કેટલું થયું, એકમો આપણે આવી ગયા તો એ પ્રમાણે. પણ છતાં આપણે ટેબલને ફરીથી બનાવીએ તો શું આવશે? 1,20,000 એકમ 1,20,000 એકમ 1 રૂપિયો એટલે ટોટલ કેટલા થશે? 1,20,000 કુલ. બરાબર, એકમ દીઠ અને એકમ. બરાબર, આ તમને વધારે લાગતું હશે અત્યારે, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો ને તો તમને શોર્ટકટ સમજણ પડતી રહેશે. તમને પછી આ કરવાની જરૂર નહીં પડે, પછી તમે સીધો આન્સર ઉપર જશો. બરાબર, એટલે પણ અત્યારે આપણે નવું છે એટલે આપણે સમજવા માટે કરતા રહેશું. હવે જુઓ, આની આ કિંમતમાં કોઈ ફેરફાર થયો નહીં. ચલિત ખર્ચ એનો એ છે, ચલિત ખર્ચ બદલાયો નથી. એકમ દીઠ જ લેવાનો આપણે 0.4. સમજો, એકમ દીઠ ચલિત ખર્ચ બદલાયો નથી, પણ એકમ વધવાના કારણે કુલ ખર્ચ વધી જશે. બરાબર, એટલે તમારે ડાયરેક્ટ કરવું હોય તો શું કરવું પડે? તમારે 1 લાખમાં 20% વધારો કરવો પડે અને 40000 માં 20% વધારો કરવો પડે. સમજાય છે? કારણ કે એકમો વધ્યા તો ચલિત ખર્ચ વધી જશે એની સાથે સાથે. એટલે પણ એ બાય મિસ્ટેક ના થાય તો આપણે પૂરું ફોર્મેટ જે છે તૈયાર કરવાનું કે જેના કારણે ભૂલ થવાની શક્યતા જ નથી. બરાબર, હા તો અહીંયા પણ 1,20,000 એક મહિના એ જશે એટલે કેટલા હશે? 48,000 આવશે. 48,000 બરાબર, 40 ને કેટલા થશે? 48,000 થશે. તો તમારો ફાળો અહીંયા કેટલો આવશે? 72,000 આવશે. 72,000 કેટલો આવશે? 72,000 72,000. આ તમારો ફાળો આવી ગયો. સ્થિર ખર્ચ બદલાયો નથી એટલે આગળ કરવાની જરૂર નથી. સ્થિર ખર્ચ તમારો બદલાયો નથી. સ્થિર ખર્ચ કેટલો છે? 50,000. તો તમારે લોકો લખી શકો છો માઈનસ સ્થિર ખર્ચ. એટલે સ્થિર ખર્ચ કેટલા આવશે? 50,000 એના આવશે. બરાબર, એટલે તમારો નફો જે છે 22,000 આવે છે. નફો આમાં નફો શું કરવાનું નથી કર્યું. બરાબર, પણ આપણે સમજવા માટે. હવે ફરી પાછું 3 એની એક વસ્તુઓ ફરી પાછી. સૌથી પહેલા પીવી ગુણોત્તર શોધવાનો થશે. હવે જો હું નવામાં નથી કરતો, અહીંયા ને અહીંયા સુધારો કરું છું એટલે તમને એ પણ સમજણ પડે. બરાબર, આપ રાખવું પડશે છેલ્લા સુધી આપણે. ચલો ભાઈ, તો અહીંયા કેટલા આયા? સી આપો એનો જ લેવાનો 0.4 સોરી અહીંયા કરીએ 0.6 કેટલો રહેશે? ફાળો 0.6 એનો એ જ લેવાનો છે. સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત એની જ રહેવાની છે ગુણ્યા 100 એટલે આ 60% જ આવશે. કેટલા આવશે? 60%. જ્યારે અહીંયા આગળ બીઈપી માં 50,000 સી આપણો 0.6 ઇન્ટુ આ કેટલા રહેશે? 10 સોરી 1 રહેશે. તો બીઈપી આપણું કેટલું રહેશે? બીઈપી પણ એવું જ લેવાનું છે. બીઈપી પણ બદલાવાનું નથી. 83,331 એકમ ગુણ્યા 1 કરશો એટલે બીઈપી પણ 83,331 રૂપિયા. એ પણ એવું જ રહેશે. અને સલામતી ગાળો જે છે 1,20,000 હતા એની અહીંયા 1 લાખ હતા એટલે કેટલો થઈ જશે? ખરેખર વેચાણ 1,20,000 એટલે 1 20 - 83 એટલે અહીંયા 20,000 વધી જશે અને કેટલા થઈ જશે? 36,000 થઈ જશે. કેટલા આવશે? 36,667 આવશે. ક્લિયર? સમજાયું? હા, આ તમારો પહેલી પદ્ધતિ. હવે હું દરેકમાં સમજાવતો નથી. દરેક જે છે તમે પીવી ગુણોત્તર, બીઈપી અને સલામતી ગાળો દરેક ઓપ્શનમાં જે સુધારો છે એટલો હું અહીંયા સમજાવી દઉં છું.
તમારે ઓપ્શન જે છે એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાના. એ તમારી એક્સરસાઇઝ, એ સમજી લો કે તમારી પ્રેક્ટિસ માટેનું કામ છે. સુધારો સુધાય છે હું તમને સમજાવી દઉં છું દરેક ઓપ્શન. સોલ્યુશન જોઈએ તો ચલિત ખર્ચમાં 5% નો વધારો. તો ચલિત ખર્ચ જે છે, ચલિત ખર્ચ 5% વધારો. હવે ચલિત ખર્ચ જે છે એ આપણી પાસે જૂનો ચલિત ખર્ચ આપેલો છે 0.4. કેટલો છે? 0.4. હવે એમાં પ્લસ 5%, 5% વધારો એટલે કેટલા થશે? 0.02 એટલે 0.42 નવા મળશે. બરાબર. હવે આપણે આ ટેબલને ફરી પાછું બનાવીએ તો અહીંયા આગળ S એકમો એના એ જ રહેવાના છે, વેચાણ કિંમત પણ એની એ જ રહેવાની છે એટલે 1 લાખ જ આવશે. બરાબર. હવે આ જ બદલાય છે ફક્ત ચલિત ખર્ચ. તો વેરિયેબલ 1 લાખ એકમ એના એ જ રહેવાના છે. 0.4 કેટલા આવશે? 0.4 ની જગ્યાએ 0.42 આવશે. 42. બરાબર. એટલે આ 42000 થઈ જશે. 1 લાખ ગુણ્યા 0.42 એટલે 42000. એટલે અહીંયા વધશે હા 42000. હા 5 ને 58 એટલે અહીંયા આગળ 58000. બરાબર. આ 1 લાખ ને 1 લાખ જ એકમ રહેવાના છે. આ તમને કન્ટ્રીબ્યુશન માર્જિન મળી ગયું. પાડો એમાંથી સ્થિર ખર્ચ બાદ કરો. સ્થિર ખર્ચ એનો એ 50000 રહેશે. 50000 સ્થિર ખર્ચ બાદ કરો એટલે 8000 નફો આવશે. ક્લિયર? નફો આવશે 8000. હવે જોઈએ અહીંયા આગળ આ બદલાશે. આ જે છે ત્રણે ત્રણ ઓપ્શન તમારે બદલી નાખવાના છે. બરાબર. તો હવે અહીંયા આગળ C કેટલો આવશે? તો કે 0.58, S આવશે 1 અને 100. બરાબર. 0.58 1 અને 100 એટલે 58% આવશે પીવી રેશિયો. અહીંયા આગળ F 50000 ના 50000 આ બદલાઈને 0.58 થઈ જશે ને આ 1 રહેશે. આનું સાદુરૂપ આપો એટલે તમને આન્સર મળશે. હવે એનું સાદુરૂપ આપીએ તો એનો આન્સર આવે છે 86207 ગુણ્યા 1 એટલે એકમ એટલા અને રૂપિયામાં પણ એટલા જ રહેશે 207. બરાબર. તો સલામતી ગાળો જે છે એમાં ખરેખર વેચાણ માઈનસ બીઈપી. ખરેખર વેચાણ કેટલું છે? 1 લાખ. ખરેખર વેચાણ 1 લાખ. બીઈપી કેટલા આવ્યા? 86207. એટલે અહીંયા તમારો સલામતી ગાળો જે છે એ આવશે 13703. 13703 આવશે સલામતી ગાળો. ક્લિયર? બ પૂરો થયો અહીંયા. હવે જોઈએ તો સ્થિર ખર્ચમાં 10% નો વધારો. એટલે આ ટેબલ એનું જ લેવાનું છે, ખાલી સ્થિર ખર્ચ જ બદલાઈ રહ્યા છે. અહીંયા આપણે હવે સુધારો કરીએ. સ્થિર ખર્ચ જે છે એમાં 10% નો વધારો. સ્થિર ખર્ચ 10% વધારો. તો 10% વધારો સ્થિર ખર્ચમાં જોઈએ તો જૂનો સ્થિર ખર્ચ જે છે એ કેટલો છે? 50000. એમાં 10% વધારો. 50000 ના 10% એટલે 5000 વધારો થઈ નવા સ્થિર ખર્ચા 55000. બરાબર. એટલે તમારા જૂના ટેબલમાં તો આ બધું તો નીકળી જવાનું છે. જૂના ટેબલમાં જોઈએ તો જૂનું ટેબલ જે છે એ પ્રમાણે આ બધું એમ જ રહેશે. ફક્ત અહીંયા 55000 થઈ જવાના છે. બરાબર. ફક્ત ત્યાં 55000 થવાના છે. આપણને નહીં લખો તો એક ટાઈમ પર ચાલશે. સમજણ પડવી જોઈએ એ છે. આ 0.4 જ રહેશે. હવે એટલે 40000 જ આવશે. એટલે અહીંયા 60000 તમારો ફાળો આવશે. અહીંયા 0.6 જ આવશે. અને હવે સ્થિર ખર્ચા જે છે તમારા એ 55000 થઈ જશે. કેટલા થઈ જશે? 55. 5000 નફો આવશે. ગોટ ઇટ? હા. હવે ફરી પાછું આની આ વસ્તુ તો પીવી ગુણોત્તર. તો પીવી ગુણોત્તરમાં શું આવશે? C/S * 100 એટલે અહીંયા C કેટલો છે? 0.61. બરાબર. ગુણ્યા 100 એટલે 60% આવશે પીવી રેશિયો. આમાં આ બધું બદલાશે અને કેટલા F કેટલો છે? તો કે ભાઈ F 55000 છે. S કેટલો આવ્યો? 0.6 અને આ 1 55000 ભાગ્યા 0.6 કરો
એટલે હા 51,667 ગુણ્યા 1 નો 1 જ રહેશે એટલે 51,667 રૂપિયામાં પણ એટલા જ મળશે. તો તમારું આ જે છે 1 લાખ નું 1 લાખ જ રહે છે, ખાલી અહીંયા બદલાય છે. અહીંયા કેટલા થયા 51,667 થયા એટલે તમારો સલામતી ગાળો જે છે કેટલો આવશે 8,333. 1 લાખ માંથી 51,667 બાદ કરો એટલે 8,333 આવશે. બરાબર. તો હવે આપણે જોઈએ વેચાણ કિંમતમાં 10% વધારો અને વેચાણ એકમમાં 20% નો ઘટાડો. બરાબર. બે વસ્તુ ફેરફાર થઈ. તો હવે આપણે ડામાં જોઈએ. તો ડ જોઈએ તો એમાં શું આપેલું છે? પહેલા તમારે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત જે જૂની છે 10 રૂપિયા પ્લસ એમાં કેટલા ટકાનું 10% નો વધારો. 10% વધારો 10% વધારો એટલે 10% વધારો કેટલો થાય 0.1 એટલે 1.1 આ. અને હવે વેચાણ એકમ. તો વેચાણ એકમ તમારા 1 લાખ છે. 1 લાખ માં એને શું કર્યું કે 20% ઘટાડો. એટલે 1 લાખના 20% 20000 એકમનો ઘટાડો થાય એટલે તમારા નવા વેચાણ એકમો આવશે 80000 અને 1.1 એટલે હવે નવું ટેબલ. આ ટેબલમાં એક અહીંયા બદલાવ થયો અને અહીંયા બદલાવ થયો. આ બે બદલાવ કરવાના છે, બાકી બધું સેમ રહેશે. તો એ પ્રમાણે S એટલે હવે કેટલા આવશે 80000 એકમ થી આવશે. 1 લાખ ની જગ્યાએ 80000 અને ગુણ્યા 1 ની જગ્યાએ 1.1 એટલે 88000 થશે. માઈનસ વેરીએબલ. તો વેરીએબલ એકમ તો એના એક લેવાના 80000 ગુણ્યા એકમ દીઠ કેટલા છે 0.4 જ રહેશે. એકમ દીઠ બદલાશે નહીં. વેચાણ ચલિત ખર્ચમાં કોઈ સુધારો થયો નથી એટલે 32000 આ થશે 832 32000 એટલે અહીંયા બનશે 0.7 અને આ 80000 ના 80000 એકમ આ તમારો કન્ટ્રીબ્યુશન માર્જિન મળી ફાળો એટલે આ રીતે 56000 રૂપિયા આવશે. અને એમાંથી માઈનસ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા કેટલા રહેશે 50 ના 50 જ રહેશે. બરાબર 50000 એટલે આ થશે 6000 રૂપિયા નફો કેટલો આવશે 6000. ઓકે. હવે અહીંયા ફરી પાછા 3 જવાબો ફરી શોધીશું આપણે. તો 3 જવાબોમાં જોઈએ તો શું સુધારો આવશે. તો પહેલા અહીંયા C કેટલો છે 0.7 થયો. S કેટલો આવ્યો 1.1 આવ્યો * 100 એટલે આનો આન્સર આવશે 63.64. કેટલા આવશે 63.64. ગોટ ઇટ. આ F કેટલા છે 50000. સ્થિર ખર્ચા 50000. C તમારો આવ્યો 0.7 અને આ આવશે 1 એટલે આનો આન્સર આવશે જે છે સોરી અહીંયા આગળ આન્સર જે છે એકમ દીઠ આપણને નથી ડાયરેક્ટ મળે છે. હું ડાયરેક્ટ રીતે લખી લઉં છું 78567. બરાબર. અહીંયા 0.7 વડે ભાગવાના છે, ડિવાઈડ કરવાના છે. એ તમે કરી શકો છો. ઇન્ટુ 1 આવશે અને એને ડિવાઈડ કરો એટલે ફાઇનલ આન્સર 78567 આવશે. હવે અહીંયા વેચાણ કેટલું છે તો કે 88000. વેચાણ આપણું છે 88000 માઈનસ 78567 એટલે તમારો ફાઇનલ આન્સર જે છે અહીંયા સલામતી ગાળો એ આવશે તમારો 9433. 88000 માંથી 78567 બાદ કરો 9433 આવશે. ક્લિયર. આ હતો આ એક્ઝામ્પલ. એમાં જે સુધારા કર્યા છે એટલા જ સુધારા કરવાના, બીજા નહીં કરવાના. બીજા કરવા જશો તો જવાબો બદલાશે. એટલે જ્યાં સુધારો કર્યો છે એ પ્રમાણે આ ફોર્મેટનો ઉપયોગ કરીને એક બે એક્ઝામ્પલ એક્સરસાઇઝના કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે આમાં શું છે લોજિક. ક્લિયર. ઓકે. તો આ પ્રકારના એક્ઝામ્પલ તમે કરી શકો છો, બુકમાં આપેલા છે. અને બીજું એ કે આ જે છે લેક્ચર આપણે અત્યાર સુધી જે પણ થયા છે એમાં તમને કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે લેક્ચરના નીચે કમેન્ટમાં તમારો પ્રોબ્લેમ લખો. નેક્સ્ટ લેક્ચરમાં એને સોલ્વ કરીશ. કારણ કે તમારી કમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોતા નથી અને નથી તો એનો મતલબ એ થાય કે કાં તો તમને મેં ભણાવ્યું છે દરેક વસ્તુ સમજાઈ ગઈ છે, કાં તો બિલકુલ સમજાઈ નથી, એટલે તમે રિસ્પોન્સ કરતા નથી. તો રિસ્પોન્સ કરો તો મને આઈડિયા આવશે કે આમાં શું છે અને લેક્ચરને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો. થેન્ક યુ સો મચ.